નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્ર પર. આજે આપણે જોઈશું પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટ પાવર માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત બિજલી યોજના, જેના આપણે ઓલરેડી 2 વિડીયો યુટ્યુબ પર મૂકી દીધા છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. આજનો ટોપિક છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ઓનલાઈન એપ્લિકેશન, એટલે કે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી. જો તમે તેનું રજિસ્ટ્રેશન અને તેની સંપૂર્ણ માહિતી ના જોઈએ તો આપણે તેના વિડીયો અગાઉ મૂકેલા છે, તે જોઈ લેવા વિનંતી. જોઈએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના ઓનલાઈન એપ્લિકેશન. સૌથી પહેલા નેશનલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે રજીસ્ટ્રેશન માટેનો આપણે વિડીયો મૂકી દીધો છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરવું. હવે લોગિન થયા પછી ગ્રાહકની વિગત, જેવી કે ગ્રાહકનું નામ, સરનામું, કેટેગરી, ગ્રાહક, ગામ અને શહેર વગેરે વિગત દાખલ કરવી. ત્યારબાદ તમારી ડિવિઝન ઓફિસ, સબ ડિવિઝન ઓફિસ અને લોટ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમે કેટલા કિલોવોટનું સોલાર લગાડવું છે તેની વિગત દાખલ કરો. હવે લોગિન કરવા માટે નીચે આપેલ લિંક પર જઈને તમે લોગિન થઈ શકો છો. લોગિન માટેની આ લિંક આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. નીચે મુજબ આપણે લોગિન કરશું ત્યારબાદ નીચે મુજબ પેજ ખુલશે, જેમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ જે બોક્સ છે તેમાં દાખલ કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ખુલશે. હવે તેના પર મોબાઈલ ઈમેલ ઓટીપી પર ઓટીપી આવશે. હવે ઓટીપી દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરો એટલે તમે લોગિન થઈ જશો. હવે લોગિન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે, તેમાં તમે સોલાર લગાડવા માટે અરજી કરી છે અને તમને સબસિડી સોલારનું વર્ક પૂર્ણ થયા બાદ જ મળશે તેવી માહિતી આપેલ હશે. જે એપ્લાય ફોર સોલાર રૂપટોપ, જે આપણે આ પિક્ચર દેખાય છે તે આ રીતનું તમને મેસેજ સ્ક્રીન પર બતાવશે. હવે જોઈએ, હવે સોલાર માટેની અરજી કરવા માટે પ્રોસીડ બટન પર ક્લિક કરો. જ્યાં પ્રોસીડ બટન છે તેના પર ક્લિક કરો. હવે સોલાર માટે અરજી કઈ રીતે કરવી તેના માટે પૂરો વિડીયો જોવા વિનંતી, જેથી તમને બધી માહિતી ચોકસાઈપૂર્વક સમજણમાં આવે. હવે નીચે મુજબ પેજ ખુલશે, લોગિન તમે કરી લો એટલે આ મુજબનું પેજ ખુલશે, જેમાં તમારે ગ્રાહકની વિગત ભરવી પડશે. જેમાં નીચે મુજબની વિગતો દાખલ કરવાની રહેશે, જેમ કે ડિટેલ ઓફ એપ્લિકેશન એટલે કે ગ્રાહકની વિગત, ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની ડિટેલ એટલે વીજ વિતરણ કંપનીની માહિતી, ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલ્સ એટલે કે તમારી સંપર્ક ડિટેલ એટલે કે કોન્ટેક્ટ, તમારો મોબાઈલ, ઈમેલ વગેરે. ત્યારબાદ સોલાર રૂપટોપ વિશેની માહિતી. આ 4 વસ્તુ મેન છે. ત્યારબાદ જોઈએ સૌપ્રથમ ડિટેલ ઓફ એપ્લિકન્ટ, જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે. એટલે કે ડિટેલ ઓફ એપ્લિકેશન, જેમાં જે આ બધા બોક્સ દેખાય છે આપણે કઈ રીતે ભરવા તેની માહિતી જોઈએ. ડિટેલ ઓફ એપ્લિકન્ટ એટલે કે ગ્રાહકની વિગત. નેમ એઝ પર ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે તમારા બિલમાં આપેલ નામ દાખલ કરો. અહીંયા નામ તમારે દર્શાવવાનું, જે ઓટોમેટિક આવી જશે. જે તમારા બિલમાં હોય તે મુજબનું નામ દાખલ કરવાનું રહેશે. કેટેગરી ઓફ એપ્લિકન્ટ તમારી જાતિ દાખલ કરો, જેવી કે એસટી, એસસી, ઓબીસી, જનરલ, અધર. જે તમારી જ્ઞાતિ હોય તે તમે અહીંયા દાખલ કરી શકો છો, જોકે કરવાની. એડ્રેસ ઓફ પ્રિમાઇસી ફોર ઇન્સ્ટોલાઇઝેશન, જ્યાં તમારે સોલાર રૂપટોપની સિસ્ટમ બેસાડવાનું છે ત્યાંનું એડ્રેસ, એટલે કે તમારા બિલ મુજબનું એડ્રેસ. હવે એડ્રેસ લાઈન 2 માં તમારી શેરી, સોસાયટી જે કંઈ આવતું હોય તે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ જો તમારે ગામ લાગુ પડતું હોય તો તમારે વિલેજની અંદર તમારું ગામ દર્શાવવાનું રહેશે. જો તમે સિટીમાં રહેતા હો તો તમારે સિટીની અંદર તમારા શહેરનું નામ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, તમારો જિલ્લો, જે પહેલેથી જ આપેલ હશે, જે તમે સિલેક્ટ કરશો અગાઉની રજિસ્ટ્રેશનની લોગિનની માહિતીમાં, તે ઓટોમેટિક ફિલ થઈ જશે. ત્યારબાદ સ્ટેટ, રાજ્ય, તમારું રાજ્ય જે પહેલાથી જ આપેલ હશે. અને નેક્સ્ટ પિનકોડ, તમારા એરિયાનો પિનકોડ દાખલ કરવો, જે તમારા એરિયાનો હોય તેનો પિનકોડ હોય તે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચેની વસ્તુ છે કંઈ કામની નથી, જે આ સામાન્ય રીતે તમે સીએસસી વીએલઈની જે માહિતી હેલ્પ લેવા માંગતા હોય તો તેનું યસ અને તેનો આઈડી દર્શાવવાની હોય છે. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની ડિટેલ, જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે. જે આ મુજબનું પિક્ચર આવશે તેમાં કઈ કઈ વસ્તુ પૂરી તેની જોઈએ. સૌપ્રથમ જોઈએ તમારી વીજ વિતરણ કંપનીની માહિતી. તેમાં સ્ટેટ, જે ઓલરેડી આપેલું છે ગુજરાત. ત્યારબાદ નેમ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની, જે તમે અગાઉ સિલેક્ટ કરેલી છે ત્યાં તમારું આ રીતે આવશે. મેં અહીંયા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું એક ફોર્મ ભરેલ છે એટલે એનું અહીંયા દર્શાવે છે. જો મારે એડિટ કરવું હોય તો એડિટ બોક્સ ઉપર આપણે એડિટ કરી શકશું. ત્યારબાદ ડિવિઝન નેમ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની, તે તમે ક્યાંથી જાણી શકશો તો કે તમારા ઇલેક્ટ્રિસિટી બિલમાંથી, જે તમારું બિલ હોય તેમાં ઉપર દર્શાવેલ હોય છે. એટલે કે તમારી ડિવિઝન ઓફિસ આ બોક્સની અંદર આવશે. ત્યારબાદ સબ ડિવિઝન નેમ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની ફ્રોમ ઇલેક્ટ્રિક બિલ, જે તમારું બિલ હોય ત્યાંથી તમે સબ ડિવિઝન ઓફિસનું જાણી શકશો કે તમારે કઈ સબ ડિવિઝન ઓફિસ લાગુ પડે. ત્યારબાદ જોઈએ કન્ઝ્યુમર એકાઉન્ટ નંબર, તે પણ તમારા બિલમાંથી તમે જોઈ શકશો. જે 11 આંકડાનો ગ્રાહક નંબર હોય તે તમે અહીંયા જોઈ શકો. જો તમારે એડિટ કરવો હોય તમે એડિટ બટન ઉપર ક્લિક કરીને એડિટ કરી શકો છો. સેન્કશન લોડ એટલે કે તમારો જે હયાત લોડ હોય તે અહીંયા દર્શાવવાનો હોય છે. જે તમારે અહીંયા 0.5 નો છે એટલે 0.5 અહીંયા છે, જે તમે છેલ્લા બિલમાંથી જોઈ શકશો. ત્યારબાદ જોઈએ કોન્ટેક્ટ ડિટેલ, જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે. કોન્ટેક્ટ ડિટેલનું આ રીતે જોવા મળશે. તેમાં મોબાઈલ અને ઈમેલ દાખલ કરવાનું છે. કોન્ટેક્ટ ડિટેલ, મોબાઈલ નંબર અને ઈમેલ. જો તમારે ચેન્જ કરવા હોય તો એડિટ બટન પર ક્લિક કરી એડિટ બટન પર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. સોલાર રૂપટોપ ડિટેલ, જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે. સોલાર રૂપટોપ ડિટેલ એટલે કે સોલાર વિશેની માહિતી. સૌપ્રથમ જોઈએ કેટેગરી, તેમાં તમારે બિલની કેટેગરી દાખલ કરવાની છે. રેસિડેન્શિયલ, માનો કે રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, એવી રીતે જે કંઈ હોય તે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ ક્લિક ફોર સોલાર રૂપટોપ કેલ્ક્યુલેશન. જો તમારે કેવી રીતે આપણે નીચેના 2 સ્ટેપ જોવાના છે, તેમાં લોડ કઈ રીતે લેવો, કઈ રીતે ગણતરી કરવી તેના માહિતી આપણે અગાઉ વિડીયો મૂકેલ છે. સોલાર વિશેની સંપૂર્ણ માહિતી, તેમાં આપણા કેલ્ક્યુલેશનની માહિતી સમજાય છે, તે જોવા વિનંતી. ત્યારબાદ જોઈએ
પ્રપોઝ ફોર સોલાર પ્લાન્ટ કેપેસિટી એટલે કે કેટલા કિલોવોટનો પ્લાન્ટ કેડબલ્યુનો પ્લાન્ટ બેસાડો છે તે મેં અહીંયા એકનો માંગ્યો છે એટલે એક લખ્યો છે, બરોબર, એક દાખલ કર્યો છે. ત્યારબાદ કેપેસિટી ઓફ સોલાર પ્લાન્ટ એની એક્સાઇટિંગ ઇન્સ્ટોલેડ ઇન કેડબલ્યુ. જો તમારે પહેલાથી જ સોલાર પ્લાન્ટ બેસાડેલો હોય તો તે કેટલા કિલોવોટનો છે તેની વિગત અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ લેટિટ્યુડ લોંગિટ્યુડ એટલે કે નીચે આપેલ મેપમાં તમારા ઘરનું લોકેશન અથવા તમારા એરિયાનું લોકેશન સિલેક્ટ કરો, જે અહીંયા મેં સિલેક્ટ કર્યું છે, અને એ પ્રમાણે તમારું લેટિટ્યુડ એન્ટિટ્યુડ બાજુમાં આપેલા જે બોક્સ છે, આ બે બોક્સ તેમાં આવી જશે. જે અહીંયા મેં સિલેક્ટ કર્યું, આ રીતે સિલેક્ટ કર્યું એટલે આ મુજબ અહીંયા આ બોક્સની અંદર આવી જશે. ત્યારબાદ ઉપર મુજબની જે આપણે 4 સ્ટેપ જોયા તે અને આ 5મું સ્ટેપ લેટિટ્યુડ એટિટ્યુડનું એટલે કે નકશાનું, તે બધી જ વિગત ઉપરની બધી જ વિગત દાખલ કરી લીધા પછી નીચે આપેલ સેવ અને નેક્સ્ટ બટન, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો એટલે તમારી બધી ડિટેલ સેવ થઈ જશે. હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી બધી જ તમારી ભરેલી બધી જ વિગતો બતાવશે. જોઈએ એપ્લાય ફોર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલાઇઝેશન, એમાં સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 જે જોઈએ. સૌપ્રથમ સ્ટેપ 1 એપ્લિકન્ટ ડિટેલ. હવે તેમાં શું વસ્તુ આપણે જે જોઈએ હોય છે તે જોઈએ. સૌપ્રથમ રજિસ્ટ્રેશન રેફરન્સ કોડ જે નંબર છે તે આવે, ત્યારબાદ કન્ઝ્યુમર એપ્લિકેશન રેફરન્સ કોડ, ત્યારબાદ નેમ ઓફ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની, કન્ઝ્યુમર નંબર, કન્ઝ્યુમર નેમ, સેન્કશન લોડ, પ્રપોઝલ એટલે કેટલા કિલોવોટ માંગ્યું છે તે, ત્યારબાદ જો તમે ઓલરેડી તમારે સોલાર હોય ને ફરીથી વધારો કરવા માંગતો તો તે, એટલે કે રેસિડેન્ટ કેટેગરી રેસિડેન્શિયલ, ત્યારબાદ સબમિટ ડેટ એટલે કે તમે કઈ તારીખે ડેટ કર્યું તે, ત્યારબાદ એડ્રેસ ઓફ પ્રીમાઇસ ઇન્સ્ટોલાઇઝેશન, ત્યારબાદ પિનકોડ, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, સ્ટેટ એટલે કે રાજ્ય, અને મોબાઈલ નંબર અને ઈમેલ. ત્યારબાદ કેટેગરી ઓફ એપ્લિકન્ટ જે આપણે અગાઉ વાત કરી તે મુજબ કેટેગરી ઓફ એપ્લિકન્ટ. ત્યારબાદ જોઈએ સ્ટેપ 2. સ્ટેપ 2 માં તમારે માત્ર તમારું હાલનું લાઇટ બિલ અપલોડ કરવાનું રહેશે, એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ એની ફ્રોમ લાસ્ટ 6 મંથ, જે તમે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી તમારું જે બિલ જ્યાં લોકેશન પડ્યું તેના પર ક્લિક કરી તમે અપલોડ કરી શકશો. અપલોડ કરવા માટે શું જે છે એની જોગવાઈ તે જોઈએ. ફાઇલ ફોર્મેટ ઓનલી એક્સેપ્ટ જેપીજી અને પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ, જેની મહત્તમ સાઇઝ એટલે કે વધુ 500 KB થી હોવું જોઈએ, બરોબર. ત્યારબાદ અપલોડ બટન પર ક્લિક કરશો એટલે બિલ અપલોડ કરી લીધા પછી બધી જ વિગતો વાંચી અને ફાઇનલ સબમિશન એટલે કે જે બધી વિગત આપણે સેવ છે તે એમાં કંઈ કરેક્શન કરવું તો તે પર થઈ શકશે, બરાબર. આગળ જઈશું એટલે ફાઇનલ સબમિશન બટન પર ક્લિક કરશું એટલે સેવ થઈ જશે. ત્યારબાદ આપણે સ્ટેપ 3 જોઈશું જે ફાઇનલ સબમિશન ટુ ડિસ્ટ્રીબ્યુટ કંપની અને યુનિલિટી, બરાબર, તે જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. હવે નીચે મુજબ પેજમાં બતાવશે કે તમારી એપ્લિકેશન થઈ ગઈ છે અને તમારી બેંકની વિગત દાખલ કરો. જે આ મુજબનું પેજ આવશે તેમાં આ રીતનો મેસેજ આવશે, યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી, યુ કેન સબમિટ યોર બેંક ડિટેલ ફોર સબસિડી. જોઈએ હવે બેંકની વિગત દાખલ કરવા માટે ગો ટુ બેંક ડિટેલ જે આપણે અહીંયા છે ગો ટુ બેંક ડિટેલ્સ તે બટન પર ક્લિક કરો. હવે જો તમારે બેંકની વિગત અત્યારે દાખલ ન કરવી તો પણ ચાલશે અને બેંકની વિગત પાછળથી પણ તમે દાખલ કરી શકશો, એટલે કે કોઈ પણ સ્ટેજ ઉપર તમે બેંકની વિગત દાખલ કરી શકો છો. ખાસ એક તમારા બિલમાં અને બેંકના ખાતામાં એટલે કે તમારી જે પાસબુક હોય તેમાં એક સરખું નામ હોવું જોઈએ, તો જ તમને આ સરળતા રહેશે. જો આ વિગતમાં કોઈ પણ વિસંગતતા દેખાતી હોય તો તમે એડિટ સોલાર એપ્લિકેશન રિક્વેસ્ટ પર ક્લિક કરી એડિટ સોલાર એપ્લિકેશન રિક્વેસ્ટ જે અહીંયા છે તેના પર ક્લિક કરીને તમે ફરીથી સુધારા વધારા કરાવી શકો છો. હવે બેંક ડિટેલ દાખલ કરવા માટે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમારે બેંકની વિગત દાખલ કરવાની રહેશે, એટલે કે બેંક ડિટેલ ફોર સબસિડી. તેમાં જ્યાં છે આપણે હમણાં આગળ વાત કરી કેન બી ફિલ્ડ એટ એની સ્ટેજ ઓફ ધ એપ્લિકેશન, એટલે કે તમે ગમે ત્યારે એપ્લિકેશનમાં બેંક ડિટેલ દાખલ કરી શકો છો. જોઈએ બેંક નેમ એટલે કે બેંકનું નામ, IFSC કોડ એટલે કે બેંકનો IFSC કોડ જે તમારી પાસબુકમાંથી તમને જોવા મળશે. ત્યારબાદ અકાઉન્ટ હોલ્ડર નેમ તમારા બેંકમાં ખાતામાં આપેલું નામ, એટલે કે તમારી જે પાસબુક હોય તેમાં તમારું નામ હોય તે મુજબ અહીંયા લખવું. ત્યારબાદ બેંક અકાઉન્ટ નંબર તમારા ખાતા નંબર જે તમારો બેંકનો ખાતા નંબર હોય તે અહીંયા દર્શાવવાનો રહેશે. ત્યારબાદ અહીં આપેલ અહીં તમારે તમારો કેન્સલ કરેલો ચેક અથવા બેંકની પાસબુકની ઝેરોક્સ એટલે કે કોપી અથવા બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જે બાજુમાં આપેલા ચૂઝ બટન પર ક્લિક કરો અને અપલોડ કરવાનું રહેશે. ચૂઝ પર તમે ક્લિક કરશો એટલે તમારું જ્યાં લોકેશન ત્યાંથી તમે ચૂઝ કરીને અપલોડ કરી શકશો, બરાબર. જેના માટેનું પણ ફાઇલ ફોર્મેટ આપ્યું છે જે જેપીજી અને પીડીએફમાં છે, તેનું મેક્સિમમ સાઇઝ છે 2 MB, એટલે 2 MB થી વધારે ન હોવું જોઈએ. હવે ઉપર મુજબની વિગત દાખલ કરી લીધા પછી સબમિટ ટુ MNRE બટન પર ક્લિક કરો એટલે તમારી વિગત સેવ થઈ જશે. જે સબમિટ ટુ MNRE બટન છે તેના પર ક્લિક કરશો એટલે તમારી વિગત સેવ થઈ જશે. વિગત સેવ થઈ જાય પછી આ મુજબનું જોવા મળશે. હવે જોઈએ ઉપર મુજબ અરજી કર્યા પછી હવે તમારી એપ્લિકેશન થઈ ગઈ છે તેની રસીદ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ હોમ પેજ ઉપર જશો એટલે ઉપર આપેલ બટન એપ્લિકેશન એકનોલેજમેન્ટ એટલે કે આ એપ્લિકેશન એકનોલેજમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારી રસીદ ડાઉનલોડ થઈ જશે. જે રસીદ જે ડાઉનલોડ કરી છે મેં તેના બે અહીંયા પિક્ચર છે, જે બે એક જ છે પણ અલગ અલગ કટકા કરેલ છે. તેમાં સામાન્ય માહિતી જે આપણે ડેટ, એપ્લિકેશન નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ઇલેક્ટ્રિસિટી કનેક્શન નંબર એટલે કે તમારો ગ્રાહક નંબર, તમારો હયાત લોડ અને માંગેલો લોડ, અને ત્યારબાદ જો ઓલરેડી તમારે લોડ હોય તો અને તમારું એડ્રેસ. ત્યારબાદ જે છે ખાસ જેવા બીજા ટૂંકમાં નીચેનું યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ ટુ પશ્ચિમ ગુજરાત વિથ કંપની ફેસિલિટી અપ્રૂવ, ડુ નોટ સ્ટાર્ટ ધ ઇનિશિયલ ઓફ સોલાર રૂપટોપ પ્લાન્ટ અન્ટિલ ધ ફેસિલિટી અપ્રૂવ ઇઝ. તમારી જ્યાં સુધી અપ્રૂવ ના આવે ત્યાં સુધી તમારે કામ ચાલુ કરવાનું નથી. ત્યારબાદ જે સહમતિ આપી છે તે જોઈએ. I confirm that registration is being done by me as an actual consumer and not by any vendor of other representative. બરોબર, મેં મારા દ્વારા જ અરજી કરી છે, બીજા કોઈ દ્વારા કરી નથી તેવું દર્શાવવાનું છે. અને I am also aware of the CFA અને subsidy will not be provided to be in case of information submitted by me is a
found to be false or not in accordance with the MNRE guidance at any stage of entire process. જો તમે એના નીતિ નિયમ મુજબ નહીં હોય તો તમને સબસિડી મળવાપાત્ર નથી તેવું સ્વીકારો છો. ત્યારબાદ ડિસ્ક્લેમર આપ્યું છે, ધીસ ઇઝ ઓનલી એકનોલેજમેન્ટ ફોર ધ સબમિટેડ એપ્લિકેશન. આ માત્ર એક રસીદ છે જે તમે અરજી સબમિટ કર્યું તેનું. રિલીઝ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડી વિલ બી only after successful commissioning and inspection of the installed system of following due to procedure laid down by ministry. જેના નીતિ નિયમોને આધીન જ તમારી સબસિડી પાસ થશે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. હવે ઉપર તમારી એપ્લિકેશન થઈ ગઈ છે તેનું ઈ ટોકન એટલે કે તમને જે સબસિડી મળવાપાત્ર છે તેનું ઈ ટોકન ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ હોમ પેજ ઉપર જશો એટલે ઉપર આપેલ બટન એટલે કે ઉપર જે બટન છે તેમાં ડાઉનલોડ ઈ ટોકન એટલે કે ડાઉનલોડ ઈ ટોકન પર ક્લિક કરશો એટલે તમારું ઈ ટોકન ડાઉનલોડ થઈ જશે, જે આ મુજબ જોવા મળશે. જેમાં મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જીનો લોગો ને બધું જોવા મળશે. ત્યારબાદ પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના જે આપણી યોજના છે તેનું નામ, અને ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન કે તમારી યોજનાનો તમને લાભ મળે છે. યોર એપ્લિકેશન ફોર ઇન્સ્ટોલાઇઝેશન ઓફ 1 કિલોવોટ rooftop solar system has been successfully submitted under the PM Surya Ghar Muft Bijli Yojana. You are eligible for Government of India subsidy of 30,000. મેં 1 કિલોવોટનું જે અરજી કરી એટલે મને 30,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. બરાબર. તમે તમારી રીતે અહીંયા જેટલી તમે કિલોવોટની માંગણી કરી તે અહીંયા તમને જોવા મળશે. Upon successful completion of the installation, the subsidy amount will be credited to your bank account. The final subsidy amount would be based on the actual capacity of installation. જે તમે એકચ્યુઅલમાં બેસાડો છો તેના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ બેનિફિશરી ડિટેલ. તેમાં નામ, એપ્લિકેશન નંબર, ડેટ ઓફ ટાઈમ ઓફ એપ્લિકેશન, તમારી ડેટ અને ટાઈમ જે તમે એપ્લિકેશન કર્યું તે અને ઈ ટોકન નંબર, તમારું જે ઈ ટોકન જનરેટ થયું તેનો નંબર એક યુનિક હોય છે. ત્યારબાદ થેન્ક યુનો મેસેજ તમને જોવા મળશે. ત્યારબાદ હવે ઉપર મુજબનું એપ્લિકેશન કર્યા પછી તમારે તમારી વીજ વિતરણ કંપની તરફથી મંજૂરી મળવાની રાહ જોવાની રહેશે. જે તમે અરજી કરી તે તમારી કંપનીને જે તમે સિલેક્ટ કરી હોય, જે પીજીસીએલ, એમજીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે આપણી જે ડિસ્કોમ છે તેમાં તમારી અરજી અપ્રૂવમાં જાય. ત્યારબાદ તમને વીજ વિતરણ કંપનીમાંથી કોઈ પણ સાહેબ આવીને તમારી વિગતો ચેક કરશે અને બધું ઓકે હશે તો તેની મંજૂરી થોડા દિવસોમાં મળી જશે. ત્યારબાદ તમને મંજૂરી મળ્યાની માહિતી પણ તમારા ઈમેલમાં મળશે અથવા લોગિન કરશો એટલે હોમ પેજ ઉપર પણ બતાવશે. હવે તમારે તમારા વિસ્તારમાં આવેલ કોઈ પણ એજન્સી અથવા વેન્ડરનો સંપર્ક કરીને સોલાર પેનલ લગાવવાની રહેશે અને પછી કામ પૂર્ણ થયા પછી તમારે કામ પૂર્ણ થઈ ગયું છે તેની વિગત અપલોડ કરવાની રહેશે અને પછી સબસિડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે. ત્યારબાદ જોઈએ આપણે જે આગળની બધી માહિતી છે તે જે સિસ્ટમ ઉપર છે તેના સ્ટેપ 1 આપ્યું છે જે આપણે રજીસ્ટ્રેશન માટેનું છે. ત્યારબાદ જોઈએ સ્ટેપ 2 જે આપણે લોગિન કર્યું તે મોબાઈલ નંબર ને નાખીને તે અને સોલાર રૂપમાં અરજી કરી તે. સ્ટેપ 2 જે આપણે વાત કરી કે અપ્રૂવ ડિસ્કોમમાંથી અપ્રૂવ, ત્યારબાદ તમારું કામ ચાલુ કરવાનું રહેશે. જ્યારે તમારું ઇન્સ્ટોલાઇઝેશન પૂરું થઈ જાય ત્યારે તમારે ડિટેલ અપલોડ કરવાની રહેશે અને નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. સ્ટેપ 5 ઇન્સ્ટોલાઇઝેશન અને નેટ મીટર પૂરું થઈ જાય ત્યારે તમારી ડિસ્કોમ તેનું ચેક કરશે અને તે તમારું કમિશનિંગ સર્ટિફિકેટ રિપોર્ટ ફોટો ઉપર જનરેટ કરશે જે આપણે ટોકન જોઈએ મુજબ. સ્ટેપ 6 તમારું કમિશનિંગ રિપોર્ટિંગ જે સબમિટ થઈ જાય ત્યારબાદ બેંક એકાઉન્ટ ડિટેલ તમે ફાઇનલમાં પણ સબમિટ કરી શકો છો અથવા તમારો કેન્સલ કરેલો ચેક પણ તમે અપલોડ કરી શકો છો આપણે આગળ જોયું તે મુજબ. યુ વિલ રિસીવ યોર સબસિડી ઇન બેંક એકાઉન્ટ વિથિન 13 days. એટલે કે તમે આ બધી ડિટેલ અપલોડ કર્યા બાદ તમને 30 દિવસની અંદર સબસિડી મળવા પાત્ર છે જો તમારું બધું ઓકે હોય તો. થેન્ક યુ. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે. આપણે અહીંયા માહિતીના પર્પઝથી આ વિડીયો બનાવી રહ્યા છે. બરોબર. ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર. ભવિષ્યમાં પણ વધુ આવા ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને તમારા સગા સંબંધીમાં શેર કરવા વિનંતી. અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો.